ગંભીર પુલ દુર્ઘટના બાદ તંત્ર અચાનક હરકતમાં આવ્યું ત્યારે અમરેલીમાં પણ તંત્રએ જર્જરિત પુલોની કામગીરીઓ શરૂ કરી છે। અમરેલી રાજકોટ બાયપાસ હાઈવેના એક પુલમાં પ્લાસ્ટર કામ શરૂ કરાયું છે। આ પુલ બન્યો તેને 5 થી 6 વર્ષ જેવો સમય વીતી ગયો। આ પુલમાં નાળાઓ જ્યાં જોઈન્ટ થાય છે ત્યાં તિરાડો દેખાય છે અને ગાબડાઓ પણ ક્યાંક દેખાઈ રહ્યા છે। અમરેલીથી રાજકોટ અને ચિત્તલ જવાનો બાયપાસ હાઈવે બન્યાને લાંબો સમય વીત્યો છે। સ્થાનિક ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આ પુલનું કામ જ્યારે શરૂ હતું ત્યારે નબળી ગુણવત્તાની કામગીરીઓ કરવામાં આવી હતી। ગંભીરા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર અત્યારે હાલ હરકતમાં આવ્યું છે ત્યારે એ જ પ્રમાણે અમરેલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ અમરેલીથી જે રાજકોટ જવાનો જે નેશનલ હાઈવે છે, જો કે અમરેલી ચિત્તલ જે બાયપાસ, આ બાયપાસ બન્યો અને લાંબો સમય નથી થયો અને અહીંના ખેડૂતોના આક્ષેપ પણ થઈ રહ્યા છે કે આ જ્યારે કામ પુલનું શરૂ હતું એ સમય દરમિયાન આ કામમાં નબળું કામ થતું હતું, પરંતુ અહીંયા આ પુલ ના જે નાલાઓ જે જોઈન્ટ થાય છે ત્યાં અત્યારે તિરાડો પડેલી પણ જોવા મળી રહી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ પુલને હાલ અત્યારે પ્લાસ્ટર મારવાની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે। એટલે કે આપણે કાઠિયાવાડી ભાષામાં કહી શકીએ છીએ કે આ પુલને નવા કપડાં પહેરાવવામાં આવી રહ્યા છે। હવે ખેડૂતે એ પણ આક્ષેપ કર્યા છે કે આ પુલની અંદર ચોમાસા દરમિયાન આ પુલમાં નીચે પાણી ટપકે છે, એટલે આ ટપકતું પાણી ઉપરથી ભેજ અને ભેજમાંથી પોલાણ થાય અને પુલ તૂટવાની શક્યતાઓ, એટલે ખેડૂતે જણાવી રહ્યા છે કે અને આક્ષેપ કરી રહ્યા છે કે આ પુલની અંદર જે નબળી ગુણવત્તાનું જે કામ થયું છે એ કામ કેટલો સમય ટકશે। હવે હાલ તંત્ર દ્વારા અત્યારે કામગીરીઓ શરૂ કરવામાં આવી છે પ્લાસ્ટર માટે। હવે એ કેટલો સમય નવા કપડાં પહેરાવેલા ટકશે એ આવનારો સમય જ બતાવશે। પરેશ પરમાર, ટી13 ગુજરાતી, અમરેલી।